ચટકારેદાર શાકની પણ જરૂર ના પડે તેવી કાચી કેરીની એકદમ ટેસ્ટી ચટણી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જો આ ઇન્સ્ટન્ટ ચટણી બનાવી લીધી ને તો શાકની પણ જરૂર નહીં પડે અને 2 રોટલીના બદલે 4 થી 5 રોટલી ખવાઈ જશે ને તો પણ ખબર નહીં પડે. એટલી સુપર ટેસ્ટી બને છે અને બનાવી તો એકદમ સિમ્પલ 5 મિનિટમાં બની જાય છે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું 2 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી. જો તમે ડુંગળી ન ખાતા હોય તો એકલી કેરીમાંથી પણ બનાવી શકાય છે. અને કાચી કેરી સાથે 2 તીખાસ માટે લીલા મરચાં અને થોડા લીલા ધાણા પણ લેશું. અહીંયા ડુંગળી અને કેરી ને આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરવાની છે. તો ચોપરમાં પણ કટ કરી શકો છો અને આ રીતે પણ ચોપ કરી શકો છો. બંને રીતે તમે કરી શકો છો. એકદમ બને ને ત્યાં સુધી ઝીણી કટ કરવાની. તો આ રીતે તમે જુઓ હું ડુંગળીને કટ કરું છું ને એ રીતે. તો ડુંગળીનો જે આગળનો ભાગ બીજવાળો ભાગ હોય ને એને આપણે કાઢી લેશું અને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લેશું. તો તમે કાચી કેરીમાંથી કઈ કઈ ચટણીઓ બનાવો છો ને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. જો તમારે કાચી કેરીની કોઈ નવી નવી રેસીપી જોવી હોય ને તો પણ કહેજો. તમારી સાથે હું ચોક્કસથી શેર કરીશ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને દરરોજ નવી નવી યુનિક રેસીપી જોવા મળશે. તો આ રીતે મેં ડુંગળી કટ કરી લીધી છે. હવે આપણે કાચી કેરી લઈ લેશું અને કાચી કેરી જો એમાં ગોઠલાનો ભાગ હોય ને એ દૂર કરી દેવાનો, જે બીજ હોય ને એ. અને તમારે આ જે કેરી હોય ને એમાં જો જાળી પડી ગઈ હોય, વચ્ચે કઠણ લાગતું હોય ને તો તમે એ રીતે કરી શકો છો. અહીંયા જો તમને છાલ કાઢવી હોય ને તો પણ કાઢી શકો છો. હું છાલ કાઢ્યા વગર જ કટ કરું છું. આ રીતે ઝીણું ઝીણું કટિંગ કરવા માટે એક ફાડામાંથી આપણે ઘણા બધા કટ લગાવીશું અને પછી આ રીતે કટ લગાવીશું. એકદમ ઝીણું કટિંગ થશે. અને આ ચટણી છે ને એ તમે 1 દિવસ રાખીને સ્ટોર કરી શકો છો. બહાર રાખીને સ્ટોર કરી શકો છો 1 જ દિવસ માટે, કારણ કે આપણે એમાં ડુંગળીનો યુઝ કર્યો છે. જો ડુંગળી વગર તમે આ ચટણી બનાવો ને તો તમે સ્ટોર કરી શકો છો. તો અહીંયા બંને કેરી કટ કરી લીધી. તીખાસ માટે લીલી મરચી, તો તીખાસ તમને જોઈએ ને એ પ્રમાણે લીલી મરચીને પસંદ કરવાની. બહુ તીખી પસંદ હોય તો એ રીતે, કારણ કે આગળ આપણે એમાં લાલ મરચું પાવડર પણ એડ કરવાના છીએ. તો અહીંયા મેં મીડિયમ તીખું લીલું મરચું લીધું છે. આ રીતે બંને મરચીને કટ કરી લીધી, સાથે લીલા ધાણા. હવે આ ધાણાનો જે ડાળીનો ભાગ છે ને થોડો હું એને દૂર કરી દઈશ. અને પછી આપણે જે આ જે લીલા ધાણા હોય ને એના જે પાંદ હોય ને એ અને થોડી ડાળીનો ભાગ હોય ને એને આપણે આ રીતે રફલી ચોપ કરી લેશું, ઝીણું કટિંગ કરી લેશું. તો એકદમ સિમ્પલ, યુનિક અને સુપર ટેસ્ટી લાગે છે. શાક કરવાની ઝંઝટ નહીં. ગરમીઓમાં જો તમારે શાક કરવાની સાંજ માટે આળસ થતી હોય અથવા તો કોઈ પણ શાક ઘરમાં ન હોય તો આ ચટણી સાથે રોટલી, પરોઠા, થેપલા બધું જ તમે સર્વ કરી શકો છો. અને બહુ ટેસ્ટી એવું લાગે છે કે શાક ખાવાની જરૂર પણ નહીં પડે. તો આપણે આ રીતનું કચુંબર રેડી થઈ ગયું. એને એક બોલમાં કાઢી લેશું. અને બસ હવે આપણે એકદમ સિમ્પલ પણ યુનિક ચટણી હમણાં રેડી થઈ જશે. કચુંબર પણ કહી શકો છો અને ચટણી પણ કહી શકાય છે. આ રીતે બધું જ આપણે બોલમાં કાઢી લેશું. અને હવે આપણે એમાં થોડા બીજા મસાલા પણ એડ કરીશું. એના માટે આપણે લેશું સિંગદાણા. તો મેં પહેલેથી જ શેકીને રાખ્યા છે. 1/4 કપ જેટલા લીધા. અને 1 ટેબલસ્પૂન લસણ. જો લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાના. એના વગર પણ આ ચટણી સરસ લાગશે. પણ લસણ ડુંગળીનો સ્વાદ તમને આ ચટણીમાં એકદમ યુનિક અને ટેસ્ટી લાગશે. તો જરૂરથી એડ કરજો જો તમે ખાતા હોય તો. આ રીતે બંનેને અધકચરું વાટી લેશું. અને હવે આપણે જે તૈયાર કરીને કટિંગ કરીને કેરીનું કચુંબર રાખ્યું છે અને એની સાથે મિક્સ કરી દેશું. તો સિંગદાણાનો ક્રંચ, કેરીની ખટાશ અને એકદમ યુનિક આ ચટણી તૈયાર થશે. હવે મસાલામાં મીઠું, સંચળ પાવડર, થોડો હળદર પાવડર, તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ચાટ મસાલો એડ કરીશું. હવે ચટણીનો આપણે સ્પેશિયલ વઘાર કરીશું. એના માટે આપણે વઘારિયામાં 1/4 કપ જેટલું તેલ એડ કરીશું. તેલ ઓછું વધારે જો તમને વધારે પસંદ હોય તો તમે અડધા કપ જેટલું પણ એડ કરી શકો છો. તેલને સરસ એવું આ રીતે ધુમાડા નીકળે ને ત્યાં સુધી ગરમ થવા દેવાનું. પછી આ રીતે મસાલા ઉપર જ તેલને રેડી દેવાનું, એટલે સરસ એવો વઘાર થઈ જશે. પછી પહેલાં આપણે મિક્સ કરી લેશું. તો જેમ જેમ મિક્સ કરશું ને એનો કલર ખૂબ જ સરસ આવી જશે.
એકદમ પરફેક્ટ મિક્સ કરી લેવાનું અને આપણી આ ચટકારેદાર ટેસ્ટી સ્પાઇસી ખાટી મીઠી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. કચુંબર કહો કે ચટણી કહો, છે ને એકદમ યુનિક ટેસ્ટી. હવે આપણે એમાં એક વસ્તુ હજી ઉમેરીશું, એ છે લીંબુ. એનાથી થોડો ટેસ્ટ છે ને ટેંગી ટાઈપ આવશે અને ખાવામાં ખૂબ સરસ લાગશે. મિક્સ કરી દેશું. આ ચટણીને તમે રોટલી સાથે, દાળ ભાત સાથે, રાઈસ સાથે, પરોઠા, થેપલા, ભાખરી સાથે સર્વ કરજો. દાળ રોટલા સાથે પણ બહુ સરસ એવી ટેસ્ટી લાગશે. તો તમે જુઓ, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે ને. આ ચટણીને મેં રોટલી સાથે સિમ્પલ સર્વ કરી હતી. બધાએ શાક ખાવાની પણ ના પાડી. એટલું ટેસ્ટી લાગ્યું કે હવે દરરોજ મારા ઘરે તો આ ચટણી બને જ છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એકવાર આ કાચી કેરીની સિઝનમાં આ ચટણી તો બનાવવાનું ભૂલતા જ નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.